ગાંધીનગર ખાતે સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલક હિતેશ પટેલની ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। કારણ કે જે પ્રકારે અકસ્માત સર્જાયો જેમાં રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો, જેમાં તે ઘાયલ થયો, કેટલીક ઈજાઓ થઈ છે, તેની સારવાર ચાલી રહી છે। સાથે જ લોકોએ આક્ષેપ કર્યો હતો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો, એ બાબતની પણ અહીંયા પોલીસ તપાસ કરી રહી છે, જેના રિપોર્ટ અને અન્ય કાર્યવાહી માટે તેને સિવિલ હોસ્પિટલ જે ગાંધીનગર છે ત્યાં લાવવામાં આવે છે। અને જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે, આ કાર્યવાહીની સાથે સાથે આ જે હિતેશ પટેલ જે છે તેનો વિવાદિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। કારણ કે ગાંધીનગર ખ રોડ પર હિતેશ પટેલનો અગાઉ જે છે અકસ્માત પણ થયો હતો અને તેની સાથે રહેલ વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું અને એ હિતેશ પટેલ અને અકસ્માતમાં ઈજા પણ થઈ હતી। આ સાથે અગાઉ પણ તેના જે પોલીસ સાથે હિતેશ પટેલે ભૂતકાળમાં પણ તકરાર થઈ હોવાનું અને સાથે નશામાં હોવાનું પણ જે છે અગાઉ હિતેશ પટેલનું તે સામે આવ્યું છે। એનડીપીએસના એક ગુનાની પણ વાત છે। ગુજરાત સાથે બહારના રાજ્યમાં પણ તેની સામે કાર્યવાહી થઈ હોવાની ચર્ચા છે, જે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે, વિગત મેળવી રહી છે અને આ પ્રમાણે તેની જે હિસ્ટ્રી જે છે તેની ઇતિહાસને પોલીસ ખંગારી રહી છે અને તે તમામ બાબતો, તમામ વિગતો એકઠી કરીને આ કેસની સાથે ક્યાંક ટાંચન કરવામાં આવશે। કારણ કે જે પ્રકારે અકસ્માત સર્જાયો, પ્રાથમિક પોલીસ અધિકારીઓનું માનવું છે કે જગ્યા ઉપર કારની સ્પીડ 80ની આસપાસ કે તેની ઉપર હોઈ શકે છે। એ સ્પીડ કેટલી હતી, કેવી તકરાર હતી, કેવી ટક્કર હતી, આ તમામ બાબતોના માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી કરીને સાચી હકીકત સામે આવી શકે। એટલે આ પ્રમાણે આ જે કાર ચાલક જે છે તે હિતેશ પટેલની તમામ કુંડળી ઉપર પોલીસ જે છે તે તપાસમાં લાગી છે। કેમેરામેન અમિત સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।